મારું બેટું આ ઘેર આવી જાય શેરડી ખાવી છે. શેરડી ખાવાનું બહુ મન થયું છે અને ખિસ્સામાં પૈસાય નથી. શેરડી લેવી છે ને. દાવલો બેઠો છે મેજો જવા દે. કેમ આમ મરેલા જેમ બેઠો હો? એ ભુરિયા મરેલા જેમ કાંઈ બેઠો નથી પણ આ ઘેર આવી શેરડી ખાવાનું મન થાય છે. હાલ શહેરમાં જઈને લઈ આવી. એ તારા બાપ પૈસા નથી. પૈસા હોય તો તને કેવા રહો નકર થાંજે ન લઈ આવું. તો એમ કે ને તું મારા જીમ જ છો. તો તારી પાસે પૈસા નથી એટલે મારી પાસે પૈસા નથી. હમણાં કોઈ ક્યાંય કામે નથી ગયો ને એટલે. તો તું પેલા કામે જાતો તો? ના ના કામે જ ક્યાંય નતો જાતો. પણ આમ જો તારે શેરડી જ ખાવી છે ને? હા હા એ ઓલો સુખેશ નોઈ રહ્યો હા એને 1.5 વીઘાનો વાડ ઊભો છે મોટો જબરો. અહીંયા જઈને પોથારી આવી. તારો બાપ ઈ કોઈને સોયતરું નથી અડવા દેતો. આપણને હામી સાથે ખાવા દીશીએ. એ હામી સાતીએ જાવી તો ને આપણે આમ જો વાંહેથી વાઈટ ટેપીને પડશું. ભુરિયા આ તું નક્કી માર કવરાવવાનું ગોતેસ. એટલે નો માર ખવારું તું હાલ મારી ભેગો. એ તો હાલ. હાલ. એ હા મુંજી બસ મને તો કયા બાયડી ભટકાની છે. પરબેન પરબે આ લેતા આવજો ને એ લેતા આવજો. અત્યારે કે શેરડી લઈ આવો. મારે ક્યાંક લઈ આવી. હું ક્યાંય કામે જાઉં છું. શું આનું કરવું મારે? કાબુરિયા કી બાદ જાઓ છો? શેરડી લેવા. એ ભલા મને લઈ જાવ શેરડી લેવા નકર મારે બાયડી હોય જાય છે. ભુરિયા લઈ લેને હારે બાયડી થોડી જવા દેવાય. હાલ તો ભાઈ બે ના ભલા ત્રણ. પણ જાવ હોય ક્યાં ઈ તો કયો. એ તારે એ બધું શું કામ છે ભલા માણા? તારે શેરડીનું કામ છે ને? ભુરિયા આમ જો મારી પાસે પૈસા નથી. એ પૈસાનું તારે શું કામ છે ભલા માણા? અમારી પાસે નથી. તો શેરડી લાવશો કેમ? એ તારે શેરડીનું કામ છે ને પૈસાનું શું કામ છે ભલા માણા? હા મારે શેરડીનું જ કામ છે. હા તો હાલે મારી હારે. હા આખું ગામ કોઈ શેરડી નથી લાવ્યું ને એ મોજ જઈને આપણે શેરડી લઈ આવ્યા. હે બેઠા બેઠા ખાધા રાખીને વાહ વાહ જેવું ગામના ભલે લોસાતા હોય. ભુરિયા આ ડોલી શેરડી લઈને જાય છે પણ આપણને દીશીએ નહીં. એક એક હાંઠો તો માંગી હાલો. તું કીજો હો ઉપર ડોલી ઉપર. કા હું એ આ ભુરિયો કઈ કે છે. હું એ લ્યા ક્યાંથી શેરડી લાવ્યો? શાંતિ કા તે એક એક હાંઠો જ દે. કા તમારી હે તમારા બાપાએ પૈસા દીધા વેચી ના થાવ નીકળે એમ. મારા દીકરા લે મફતમાં શેરડી ખાવી છે. હા ભુરિયા હા હું તને ના પાડતો તો ભાઈ શેરડી નહીં દે તોય તે માગી જો મને આ ધક્કો મારી લગાડ્યું. એને લગાડ્યું છે ને. એ ભુરિયા આવું માગવું હોય ને તો મને લેવા નથી આવું. એ માગવું નથી હવે શેરડી દીની ખાવી છે. હે હા ડોલી ની ડોલીની જ શેરડી ખાવી છે. બોલ. ભુરિયા ઈ કેવી રીતે? હા ભાઈ રેડી? હા રેડી. હાલો હાલ. હાલો. મારા દીકરા મારા ગામના કેવા છે. લુગડા રહ્યા ને ઈ તો લઈ જાય પણ પૈસા આપણે એમ કેવી લાવો તો કે પૈસા બાકી આપણે ઘડીક થઈને ઉઘરાણીએ જવું ને. હવે છો ને પૈસા રોકડા દે ને એને જ લુગડા દેવા છે નકર કોઈ લુગડા દેવા જ નથી. શું તઈને આવી ગયા? લુગડા લેવા. તમારે શું કરવા લુગડા ને? એ તમારે શું કામ છે? હા તમારે ભાડે જ કામ છે ને? હા બા. હા તે લાવો હાલો ભાડું લાવો રોકડું. પણ એ તો કામ પતે અમે નાટક કરીએ હાંજે દીશું. એમ કરીને ગામના બધા રહ્યા ને હિંમત લઈ જાય લુગડા પછી કોઈ પૈસા નથી દેતું. એ હરિરામ આપણે દાડીએ જાવી કોઈ પેલા દાડી દે છે? હા હા પણ હાંજે પૈસા દઈ દીજો હો નકર લુગડા નથી દેવા. હા હાંજે દઈ દીશું. આજે દઈ દઈશું ભાઈ. દાડી પેલા કોઈ માંગે? કોઈ માગે એટલે આમાં ગામના બધા હિંમત કરીને પૈસા લઈ જાય પછી તઈ તઈ ધક્કા કરાવો તો પૈસા જ નથી દેતા. દેવાના છે? હા હા દેવાના. હા તો રે બાપા. તમારે કયા લુગડા લઈ જવાના છે? બાપુના. બાપુના તઈને ને બાપુનો રોલ હે? હા અમારા ત્રણે ને બાપુનો રોલ છે. હા તે આજો આ લુગડા બાપુના જે આવ્યા છે ધોવાય તમ તારે કપલેટ. એમ? હા હા આમાં બાપુને જટાયું બધું આમાં જ છે. આમ જ છે. હા હાલો. આમ જો ટાઈમ સે દઈ દેજો હો પાછા. હા હા વાંધો નહીં. ભાડા સહિત બધું હારે. હા, હા. મારા દીકરા મારા છે ને 1 રૂપિયાનો ધંધો નથી કરવો અને બીજા શેરડી લાવે એની પાસે માગી માગીને ખાવી છે. શરમ વિનાના મુવા છે
તો ક્યાંક પેલા ધંધે મરતા હોય તો પરાબા હોય તો હોશિયાર તો ન કરવી પડે કોઈ નહીં. આજે મારે રમવા મંડળ રમવા જવાનું છે ને હરિરામને કીધું તું કે ઓલા બાપુના લુગડા ધોઈને રાખજે, તો લાઈ લેતો હોઉં ને કાં મોડું થઈ જશે. હાલો ને, તમારો તો બહુ તિયા ખાતા લાગી. થઈ જા તિયા. તારો હગો તૈયાર તો હરખું થવું પડે ને. જો એ ઓળખી ગયો ને તો મારીને પાડી દેશે. ધ્યાન રાખજો, માર નો ખવડાવતો. એ હો બાપા, તને શેરડી ખવાડી. ખાવી નથી, મારે ઘરે લઈ જવી ને મારે બાયડી હોય જાય છે. દાવલા, અને શેરડી ઘીરે લઈ જવાની છે, ખાવાની નથી. જો પેલા ધરાને ખાઈ લઈશું, વધે તો તું લઈ જઈએ. એ દાવલા, હું માર પગની નહીં ખાવ, હું ઘરે લઈ જાય. એ હારું. હારું હાલ. આ બધા પાણા પીડ્યા ને એ બધા આમ ખડકી દેવા, હવે કડિયા થઈ દે, મરસી આવશે એટલે આઈને કોઈ તો પકડાને થઈ જાય. અલખ નિરંજન. મજા આ બાપુ કેમ આવ્યો અહીંયા? લાય જવા દે તો. સીતારામ સીતારામ બાપુ, સીતારામ. કલ્યાણ હો બચ્ચે. બોલો બાપુ, શું આવ્યા? અમે જાતા તા ગિરનાર. હા તે ગામમાં વાત સાંભળી કે સેવા ભાઈનું ઘર અહીંયા જ છે. હા બાપુ, સેવા ભાવી હું હો. બેહો બેહો તમ તારે, બેહો બેહો. બેહો બેહો. બાપુ વૈષ્ણવી આવો. બોલો બાપુ, શું સેવા કરું તમારી? બટા, આ ખીર જેવું પરબ આવે છે, ક્યાંય હટાણું બટાણું લેવા નથી ગયો? બાપુ, હટાણામાં એવું છે ને કે હું એકલો માણાઈ રહ્યો, મારે કઈ જાજુ હટાણું જોઈ નહીં. હું અડધો મણ શેરડી લાવ્યો છું, ઈ પડી ઘરમાં. મારો બેટો કામ કરતા ભારે ઉતાવરો હો, ભારે ઉતાવરો. સમજો, હા તું શેરડી લાવ્યો હોય ને હા તો ખવારી દે મને અને મારા શેલાને, એટલે તારું હે ને કલ્યાણ થઈ જાય છે. બાપુ, નકરી શેરડી આમ ચા પાણી નહીં પીવો તો બનાવી નાખું ખાયો કા. ના ના, ચા પાણી નથી પીતા. આ બાપુને ડાયાબિટીસ છે અને આ બાપુ બહુ ગીર્યું ખાતા નથી. અરે બાપુ, તો આ શેરડી ગીરી જાવે પછી આ બાપુને કંઈક થાય તો પછી મારા ઉપર કંઈક ગમ તેમ તો ખોટો આર આવે એવું ન રવાય જો તમે. તો રે ને કેતા બાજરાના રોટલા ઘડ નાખું પણ શેરડી નથી ખવડાવી. મારે જનો મને નહીં શેરડી ખાવા દે. એ ના ના, અમારે ઠેઠ ગિરનાર જાવું છે ને એટલે એક એક હાંઠો ખવડાવી દે એટલે બસ. બાપુ, પછી આમ તો મને ખબર છે ડાયાબિટીસ વાળાને કેમ થાય તમને ખબર છે? એ ના ના, અમને કઈ ડાયાબિટીસ નથી, અમે ખાઈ લઈશું થોડી થોડી. તે બાપુ જ કહેતા હતા કે ડાયાબિટીસ છે. એ બાપુ ખોટા છે. બાપુને એકલા એકલા ખાવી છે ને એટલે કે છે કે આ છેલ્લા નથી ખાવા દે. એ ચેલાવ, તમે છે ને પછી ડાયાબિટીમાં ક્યાંક કઈક થઈ જાય છે તો મારે તમને દવાખાને ક્યાં લઈ જવા એટલે કહું છું. એ કાંઈ ન થાય, થોડી થોડી ખાઈશું. એકાદ હાથો ખાઈશું ખાલી. આ વાંધો ને લેતો આઈ જા. કઈ થશે જ નહીં ને બાપુ? ના ના, હા તે હારું હારું બેહો લેતો આવું. એ અમને તો શેરડી વગર ના રાખો. એ બાપા એક એક હાંઠો ખાઈ લ્યો ને, એ ઈ લાવે ને પછી હું છે ને આખા ભારાનું કાંઈક કરી નાખી, તું મોજ કરી ને. બાપુ, આમાં તમને જે સારો લાગે ને ઈ મંડો ખાવાય લ્યો. વાહ દીકરા વાહ, તારું દિલ તો બાકી દરિયા જેવડું હો, દરિયા જેવડું. આખો ભારો દઈ દીધો. હા હો, બાપુ તમે થોડીક ઓછી ખાઈજો હો. ઓછી ઓછી. શેરડી મીઠી છે હો. બાપુ, નિરાતે ખાવ નિરાતે ખાવ તમ તારે. અહીંથી કોઈ શેરડી નથી લઈ જવાનો. અને આમ તો શેરડી ખાવા વાળો છે ને આખા ઘરમાં હું એક સૌ. એમાં હું એ બટા કે બે અમાર મોડું તો હે ને એટલે. હા ઈ હાચું.
ભાઈ તમારી શેરડી બહુ મીઠી હો. બેટા તાર લગ્ન નથી થયા ને કે ના બાપુ લગન નથી થયા. થઈ જશે થઈ જશે એટલે આ ભલામણો તમને આખા ગામમાં ગોતી ગોતી થાકી રહ્યો. એ તો હારું ઓલો સુકેશ ભેગો થઈ ગયો. એને કીધું કે ઈ ડોયલીને ઘર બાજુ તઈને બાપુ જાતા હતા. ઓલા પોપટ ને રહ્યું ને મંડળ રમવા જવાનું છે. તઈને લુગડા કાઢો હાલો મારે મોડું થાય છે. હાલો. હરિરામ હા આ લુગડા કાઢો ને આ બધું છે શું? આ ભૂરીઓ આ મારી પાસે લુગડા લેવા આવ્યો તો ઈ કે એક દી પૂરતા દે ને અમારે તઈને જોઈ છે. વાહ 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 મારા દીકરા મારા અત્યારે મને ભેગા થયા હતા ને મેં શેરડી નો દીધી ને હા એટલે આમ જોતો આ કેવા વે કરીને આ મારી પાસે શેરડી ખાવા આયા મફતમાં. આ તારી પાસે શેરડી ખાવા આયા. હા હા મૂંગો પીટ ને ઘડી આયા ઉભો રે આવી રીતે ગામનો ક્ષેત્રો હોય લ્યા. તને ભાડું નહીં દેવી. ભાડું તો હું તમારું ત્રણેયનું દઈ દઈશ ને હા તાર્યો ને આ શેરડી હાથે ને હાથે દેવું જોઈશે. મારા દીકરા છે ને આમ તો જો આને નાકકાન છે એ શાક મરાય દાડીએ મરાય હજી આઠો લાય પેલા થોડોક જ છે. અરે થોડાક નો મે કઈ ડોયલી તમ તાર તઈને માર હું એક જ જવા નહીં દઉં. તઈને જાય રામ. લેખ દે મારા દીકરા મારા આમ તો જો મફતમાં ઓ બાપા રાવ દે તો જાડો ભાઈ ડોયલી મને ન માર. તને ક્યાં બાપાના અરે ફરી ઉભો બેટ અરે You're